ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બધું જ ઘરનું કામ ઓલમોસ્ટ બધું જ પતી ગયું છે. તો હવે બાકી રહી ગયો છે છોકરાઓ માટે આપણે બનાવવાનો છે નાસ્તો અને સાથે સાથે બપોરની રસોઈ પણ બનાવવાની છે. તો ચલો પહેલાં આપણે ફટાફટ બનાવી લઈએ છોકરાઓ માટે નાસ્તો, કારણ કે એ લોકોને સ્કૂલે ડેલી લઈ જવા માટે ખૂબ જ તકલીફ પડે છે, અત્યારે અગવડતા પડે છે અને મારે પણ થોડું ઘરનું કામ હતું એટલે છોકરાઓ માટે નાસ્તો બનાવવાનો ટાઈમ હતો નહીં, એટલે આજે થોડોક ટાઈમ મળેલો છે અને છોકરાઓ પણ છે નહીં એટલે એ આવે એ પહેલાં આપણે કમસે કમ એ લોકો આવે ત્યાં સુધીમાં આપણે નાસ્તો તો બનાવી લઈએ. તો ફટાફટ ચલો હવે આપણે એ લોકો માટે નાસ્તો બનાવી લઈએ અને ટાઈમ રહેશે તો ફટાફટ આપણે રસોઈ પણ કરી લઈશું, એટલે છોકરાઓ આવે એટલે આપણે એ લોકોની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. તો ચલો હવે ફટાફટ આપણે નાસ્તો બનાવી લઈએ. આપણે ચાલી લીધા છે મમરા થોડા થોડા કરીને. તમારા ઘરે કયો કયો નાસ્તો બને છે એ મને કોમેન્ટ કરજો. મારા છોકરાઓને તો ખાસ કરીને મમરાનો જ નાસ્તો વધારે ભાવે છે, એટલે બીજા નાસ્તા તો વધારે અમે લાવતા નથી, બટ અમારે ત્યાં વધારે યુઝ થાય છે તો મમરાનો જ નાસ્તો. બીજા નાસ્તામાં તો છોકરાઓને બાના પડીકા તો વધારે જ ભાવે, ઓલમોસ્ટ બધાને ઘરે સેમ જ હોય, બટ હું અમુક ટાઈમે જ છોકરાઓને નાસ્તો આપું છું, કારણ કે અમુક એ લોકોને સ્કૂલમાં પણ અલાઉડ છે નાસ્તો, એ લોકોને સ્કૂલમાંથી જ આપે છે. તો પણ છોકરાઓને રોજ એ લોકોને મમરાનો નાસ્તો જોઈએ છે, એટલે કન્ટિન્યુ એ લોકોને મમરાનો નાસ્તો રોજ જ ડેલી આપું છું, એટલે મારા ઘરે વધારે મમરાનો નાસ્તો રોજ જ યુઝ થાય છે. તો ચલો આપણે મમરાનો નાસ્તો બની ગયો છે. સોરી, મમરા તો અહીંયા સાફ થઈ ગયા છે, ચાણીથી ચાળી લીધા છે એટલે મમરા ચોખ્ખા સાફ જ છે. તો ફ્રેન્ડ્સ, તેલનો ડબ્બો ખતમ થઈ ગયો છે એટલે આપણે તેલનો ડબ્બો નવો લાવેલા છે. તો આપણે પહેલાં નાસ્તો પહેલાં આપણે અહીંયા તેલનો ડબ્બો આમાં ખાલી કરી દઈએ. તેલનો ડબ્બો હાવ ખાલી થઈ ગયો છે. અત્યારે કામ ના છે ને, અત્યારે રોજ એમનું જ કામ છે તેલનો ડબ્બો ખાલી કરી આપવાનું, બટ આજે તો એ ફ્રી નથી, ક્લાયન્ટની સાથે બિઝી છે. ચલો એક સાધારણ વાસણ લઈ લીધું છે એટલે તેલનો ડબ્બો મૂકી દીધો, તેલ બહાર જાય નહીં, તે છતાં જાય તો કંઈ ગેરંટી નથી. આપણે ટ્રાય કરીએ થોડું થોડું તેલ કાઢવાનું. ઓકે, ચલો આપણું તેલનો ડબ્બો પણ ખાલી થઈ ગયો છે. પછી તેલ જો એમાં ભરાઈ જાય પછી આપણે મમરાનો નાસ્તો છોકરાઓ માટે બનાવી લઈએ ફટાફટ, કારણ કે આ એક કામ વધારાનું આવી ગયું એટલે ટાઈમ થઈ ગયો છે થોડોક. ચલો હવે થોડુંક તેલ છે આપણે તળવા માટે તો જોઈશે, એટલે તળવા માટે પણ તેલ લઈએ આમાં. જો અહીંયા લોંગ વિડીયો ના બને એના માટે મેં છે ને અહીંયાથી મમરાને
વઘારી લીધેલા છે હળદર અને મીઠાથી. હળદર અને મીઠા અને તો ફ્રેન્ડ્સ જો આપણે પૌવા ને શું કહેવાય મમરા ને એવું તળી દીધું. પૌવા ને સાથે સાથે ભૂંગળા. તમે અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે. તેલ ગરમ થઈ ગયું છે આપણું. એની અંદર સાથે સાથે લીમડો ને અહીંયા 500 ગ્રામ જેટલા એ લઈ લીધા છે મકાઈના પૌવા. કેમ કે આમાં છોકરા પૌવા વધારે ખાય છે મકાઈના. દાણા મયંકને વધારે ભાવે છે એટલે આપણે એ લોકોને બંનેઓને ધ્યાન આપી અને બંનેઓને ભાવે એવી રીતે જ આપણે બનાવેલું છે. થોડા કરીને પૌવા નાખી દઈએ ફટાફટ. રસોઈનો બી ટાઈમ થઈ ગયો છે તો જેમ બને એમ સ્પીડ રાખીએ કામની. વધારે પડી ગયું તો ફ્રેન્ડ્સ ફાઇનલી નાસ્તો તૈયાર થઈ ગયો છે એ છોકરાઓનો. કારણ કે મેં થોડાક મમરા વધારે હતા એટલે મેં 2 સાધનમાં લઈને થોડાક મિક્સ કરી નાખ્યા છે. તો હવે ચલો ફટાફટ આપણે ડબ્બામાં ભરી લઈએ. થોડા કરીને ડબ્બામાં, કારણ કે બધા ઢળે નીચે. પછી આપણે ફટાફટ તો હવે રસોઈની પણ તૈયારી કરીએ, કારણ કે છોકરાઓ પણ આવી ગયા છે ને એ લોકોને પણ હવે ભૂખ લાગી છે. કારણ કે એ લોકો સવારે 6 વાગ્યાના ઉઠેલા હતા. કાલે પણ એ લોકોને જમવામાં કંઈ થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો, જમવા પણ નહોતા એ લોકોએ, કારણ કે બહાર ગયા હતા એટલે જમવાનું કંઈ ઠેકાણું નહોતું. તો આજે એ લોકોને ભૂખ લાગી છે તો ફટાફટ રસોઈ કરી નાખીએ અહીંયાથી ફ્રી થઈને. ના, મને મદદ નથી કરવી. જો આ પણ મદદ કરવા માટે ખાવાના નથી દીધા મને, અંદર નાખવાના દીધા ભાઈ. નહીં રહેવા દે, તારા હાથ અંદર દીધે રહેવા દે. બસ एक से बढ़कर दो से बढ़कर 3 कहानी आज आइडिया स्टोरी आज साची पड़ी गई. बस चलो હવે આટલા હું કરી દઈશ. જો છે મેં કીધેલું ને કે આ છોકરાઓને પૌવા વધારે ભાવે. આમાંથી વીણીને પૌવા ખાય. એ લોકો ખાઈને પૂરો કરીને પહેલાં હું ડબ્બામાં ભરી લઉં. છે હજુ એ લોકોને ખાસ કરીને પૌવાનો નાસ્તો વધારે ભાવે. પૌવા જ વધારે ભાવે. આપણે ડબ્બો બંધ કરીને મૂકી દઈએ. ઠંડા થઈ ગયા છે અને તો પાછું 2 જણા બાજે પૌવા હાથ હે સરસ બનેવા છે. એવા હેઠા નહીં આટલા વધ્યા છે સરસ. આપણે ફટાફટ બોલી દઈએ. 2 જણા છે ને પૂરા કરી દઈએ. થેન્ક યુ. ચાલો આપણું અહીંયા કામ પતી ગયું. હવે ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ. એ પહેલાં બધું કચરું છે એ બધું સાફ કરી નાખીએ. ફ્રેન્ડ્સ જો અહીંયા વાસણ પણ ઘસાઈ ગયા છે. મમરાનો નાસ્તો થઈ ગયો એટલે મમ્મીએ વાસણ અહીંયા સાફ કરી નાખ્યા અને અહીંયા મારું પણ અહીંયા શાક તૈયાર થઈ ગયું છે. તો જો અહીંયા સરસ મજાનું આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. આજે મેં બનાવેલું છે રીંગણનો ઓળો. કેટલા દિવસથી રીંગણ લાવેલી હતી બટ ટાઈમ નહોતો રહેતો રીંગણનું શાક બનાવવાનો, કારણ કે નાસ્તો કરવા જવાનું હોય કે કોઈની ત્યાં બેસવા માટે જવાનું હોય તો ત્યાંથી નાસ્તો કરીને આવીએ તો રસોઈ કરવાનો ટાઈમ રહેતો નહોતો. તો આજે ફાઇનલી આપણે રીંગણનો ઓળો બનાવી દીધો છે. રીંગણનો પણ વાળો આવી ગયો છે. તો સરસ મજાનું આપણું રીંગણનું શાક પણ તૈયાર થઈ ગયું છે. તો હવે બસ એની સાથે આપણે બનાવવાના છે રોટલા.
બટ મમ્મીને એમની ઓફિસથી કોઈ આવ્યા છે મહેમાન ગેસ્ટ આવ્યા છે ઓફિસથી, તો મમ્મી ત્યાં એમની સાથે વાતચીત કરવા બેઠેલા છે ને. તો હવે આપણે પણ ફટાફટ રોટલા કરવાના છે, તો રોટલા તૈયાર કરી નાખીએ. હવે રોટલા મમ્મીને બનાવવાના હતા, બટ ગેસ્ટ આવ્યા છે એટલે આપણે મમ્મીને ટ્રબલ નથી કરાવતા, આપણે જ રોટલા બનાવી લઈએ. તો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો તમારા ઘરમાં કયું કયું શાક બને છે જરા કોમેન્ટ કરી નાખજો, અને તમને રીંગણનો ઓળો ભાવે છે કે નથી ભાવતો એ જરા કોમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, આપણો રોટલાનો ઓળો બંધાઈ ગયો છે, તો ફટાફટ આપણે રોટલા પણ કરી નાખીએ. અને કાળી મૂકી દીધી છે ગરમ કરવા માટે. થઈ ગયો છે, લેટ થઈ ગયું છે, 12:30 વાગી ગયા છે, આઈ થિંક 12:30 જેવું થઈ ગયું છે. છોકરાઓ એ લોકોનો ટાઈમ પાસ કરે છે ટીવી જોઈને. મારા ઘરે મોસ્ટ કાર્ટૂન તો ઓછું થાય છે, તારક મહેતા વધારે જોવે છે. સરસ મજાનો રોટલો પણ આપણે તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. બધા રોટલાનો જે બનાવવાનો એટલે બધા રોટલાનો લોટ બાંધી દીધો છે, જેથી આપણો વિડીયો પણ લોંગ ના બને અને આપણો ટાઈમ પણ થોડો ઓછો હોય છે. રોટલો બનાવો અને અહીંયા જમવાનું તૈયાર થઈ જાય ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખો, ફોલો કરી નાખો, શેર કરો, અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો જો મમ્મીના પણ ગેસ્ટ વયા ગયા છે, મમ્મી ઓફિસથી આવ્યા હતા તો ગેસ્ટ વયા ગયા છે એમના ઘરે પાછા. હવે મમ્મી પણ અહીંયા વાસણ મૂકીને ધરાવે છે. પાછળ જવાનું છોકરા દ્રષ્ટિનો બે રોટલા તો ખાય છે. એક રોટલો થાય ને એટલે છોકરાઓને પહેલાં આપણે જમવા માટે બેસાડીએ, કારણ કે છોકરાઓને પછી સુવાનો પણ ટાઈમ થઈ જાય, કારણ કે સવારે વહેલા ઉઠાઈ રહ્યો. એ લોકોનું રેગ્યુલર રૂટીન ચાલુ થઈ ગયું છે. હવે આજે મંડે છે, એક અઠવાડિયું એ લોકોનું ભણાવવાનું લખવાનું બંધ હતું હમણાં, તો એ લોકોને એન્જોય કરાવતા હતા. હવે એ લોકોનું રૂટીન આજથી ચાલુ થઈ ગયું છે, કમ્પલસરી બુક્સ ને બધું લખવાનું બધું. એ લોકોને સવારે વહેલા ઉઠાડેલા હતા, એટલે હવે અત્યારે જમીને પાછું આરામ કરશે થોડીક વાર, પછી પાછું એ લોકોને ટ્યુશન છે એટલે ટ્યુશને જવાનું થશે. જ્યાં સુધી રોટલા કરું છું ત્યાં સુધી છોકરાઓ પણ જમી લે. તો ફ્રેન્ડ, જો ફાઇનલી આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે, રોટલા ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. તો શાક પણ તૈયાર થઈ ગયું છે, રોટલા પણ તૈયાર થઈ ગયા છે, અને છોકરાઓએ પણ જમી લીધું છે. તો એ લોકોનું કંઈક કાર્ટૂન જોવે છે, કાર્ટૂન તો નથી જોતા, કંઈક સોંગ જોવે છે, બટ જો એ લોકોએ પણ જમી લીધું છે. હાય દ્વિદ્રષ્ટિ, જો આ તો જમીને સૂઈ ગઈ. તને કેટલી ઊંઘ આવે? હાય દ્વિજ, શું કરે છે તું? ક્યાં જોવે છે? બતાવ, શું જોવે છે તું ટીવીમાં? એ જો એનું કંઈક હમણાં સોંગ સાંભળતો હતો ટપ્પુનું, હવે અત્યારે કંઈક કાર્ટૂન મૂકે છે, હવે ખબર નહીં શું કરે છે. જો છે, હવે શું મૂક્યું એ ખબર નથી. શું મૂક્યું? આ કયું કાર્ટૂન છે? શું નામ છે કાર્ટૂનનું? શું નામ છે? હે, આમ જો એને બોલ. એવું રાઇડર, ઓકે. કંઈ કાર્ટૂનનું નામ તો એને પણ નથી ખબર, એ આજે જોયા રાખે છે, જસ્ટ એમને જ જોયા રાખે છે. ડોગીસનું ને બધાનું જો અંદર કાર્ટૂન જોયા રાખે છે. આ કાર્ટૂનનું નામ શું છે જરાક કોમેન્ટ કરજો, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. કાર્ટૂન છે ને છોકરાઓને પણ જોવા લાયક છે, સરસ આવે છે કાર્ટૂન. હું તો જોઉં છું કાર્ટૂન, એ લોકોની સાથે સાથે આપણે પણ કાર્ટૂન જોઈ લઈએ છીએ, કારણ કે આપણને કાર્ટૂનનો શોખ તો નથી, પણ છોકરાઓને ગમે છે એટલે આપણે પણ જોઈ લઈએ છીએ. હવે ટાઈમ થઈ ગયો, 1 વાગી ગયો છે, તો આપણે જમી લઈએ. મયંક ખબર નહીં શું કરે છે, ક્લાયન્ટ બીજી છે, ક્લાયન્ટ છે.
એ ક્લાયન્ટની સાથે બિઝી છે, એ આવે એટલે આપણે ફટાફટ જમી લઈએ અને છોકરાઓને પણ આપણે આરામ કરવા માટે બેડરૂમમાં મૂકી દઈએ કે એ લોકો પણ સૂઈ જાય. અમે જમીને પછી એ લોકોને સુવડાવી દઉં. તો મયંક પણ આવી ગયા છે, તો ચલો હવે ફટાફટ આપણે જમી લઈએ. ઓકે, જો મમ્મીએ તો તૈયારી કરવા માંડ્યા, કારણ કે મમ્મીને આજે બહુ ભૂખ લાગી છે. મમ્મીને હમણાં ઓફિસે જવાનું નથી એટલે મમ્મી નાઇટ ડ્રેસમાં જ હોય એમના. તો આજે મેં રોટલા બનાવ્યા છે. જો તો મમ્મી ઉતાવળ બહુ, મમ્મીને આજે બહુ ભૂખ લાગી છે. તો કંઈ નહીં, ચાલો મમ્મીને પણ આપણે હેલ્પ કરાવીએ થોડીક અને આપણે પણ જમી લઈએ. તો ફ્રેન્ડ જોઈએ 1:30 વાગી ગયો છે. આપણું કામ બધું પતી ગયું છે, કારણ કે આજે થોડુંક લેટ થઈ ગયું છે. નાસ્તો બનાવવાનો હતો અને રસોઈ બનાવવાની હતી, બધું જ કામ અત્યારે બધું બનાવવાનું હતું એટલે આપણે લેટ થઈ ગયું છે. 1:30 વાગી ગયો છે, તો આપણું બધું જ કામ પતી ગયું છે. મમ્મી અહીંયા વાસણ પણ સાફ કરીને મૂકી દીધા છે અને છોકરાઓ પણ બેડરૂમમાં જઈને સૂઈ ગયા છે ને. તો જો અમે અહીંયા મયંક માટે, એ લોકો માટે અહીંયા પથારી પણ તૈયાર કરી નાખી છે, કારણ કે આપણે થોડુંક વિડીયોનું કામ છે એટલે અહીંયા મયંક માટે તૈયારી કરીને મૂકી દીધી, જેથી આપણને ડિસ્ટર્બ ના કરે એના માટે. તો 1:30 વાગી ગયો છે અને સુવાની છોકરાઓને પણ સુવડાવી દઈએ, કારણ કે છોકરાઓ પણ બેડરૂમમાં આરામ જ કરે છે, જે હું તમને બતાવું. મમ્મીએ પણ અહીંયા વાસણ સાફ કરીને મૂકી દીધા છે ને છોકરાઓ પણ જો સૂઈ ગયા છે. હવે સુવાનું નથી, જો છે આ 2 જણા. તો એ લોકો બેડરૂમમાં અહીંયા મારી સાથે સૂઈ જશે. તો ચલો હવે 1:30 વાગી ગયો છે એટલે છોકરાઓને આપણે સુવડાવી દઈએ. ઓકે, વેલકમ બેક ફ્રેન્ડ્સ. તો જો 4 વાગી ગયા છે અને ચા પાણી થઈ ગયું છે આપણું, અને છોકરાઓને પણ આપણે ટ્યુશને જવા માટે તૈયાર થઈ ગયા છે અને ટ્યુશનનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પણ ફટાફટ જઈએ ટ્યુશને મૂકવા માટે. હાય દ્વિદ્રષ્ટિ, ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો? ટ્યુશને. ચલો ચલો, ફટાફટ ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ આપણે પહેલાં ટ્યુશને મૂકી આવીએ છોકરાઓને. લેટ્સ ગો, ફટાફટ ફટાફટ ફટાફટ. બાય. બાય દ્રષ્ટિ. બાય. સે બાય. ઓકે, ચાલો અંદર ચાલે જાઓ ફટાફટ. ઓકે ફ્રેન્ડ્સ, તો જો ફાઇનલી આપણે છોકરાઓને ટ્યુશને મૂકી દીધા છે અને મારે અત્યારે જવાનું છે દવાખાને, કારણ કે મારે થોડુંક કામ છે દવાખાને. તો અત્યારે દવાખાને મુલાકાત લેવા માટે જવું પડે એમ જ છે. તો ચલો ફટાફટ છોકરાઓને ટ્યુશન મૂકી દીધા, હવે આપણે જઈએ દવાખાને. પછી એ બધી દવા પી પીને શું કરવું? આજુબાજુમાં ધોઈ નાખજો. પીલેલું પોટું ગરમ પાણીથી કટકું પીલાવીને નૂછી લેવાનું બધું. રાખજો. ચાલે એટલે હરી જતું હોય. નીકળી જાય તો વાંધો નહીં. પટ્ટી એટલે મારી દેશે. પટ્ટી સપોર્ટ થઈ જાય ને ચોંટી જશે ને પછી વાંધો નહીં. છોકરો પટ્ટી મેં કાઢી નાખી. મમ્મી સારું થઈ ગયું તમને? મેં કીધું ના. કેમ તે કે પાટો કાઢી નાખ્યું ને તમે? પાટો કાઢતા પર વાંધો નહીં પડે. નીકળી જાય તો નીકળી જવા દે. પેલું ખુલ્લું હોય ને તો સારું પડે. શિયાળો છે મારો કાલે પરમ દિવસે એકવાર આવી જજો, બતાવી દેજો. તો કરવા જેવું લાગશે તો કરીશું, બાકી કેવું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે દવાખાનાની મુલાકાત લઈ લીધી છે અને દવાખાને જઈ આપણને ડૉક્ટરે ડ્રેસિંગ કરી આપ્યું છે, કારણ કે જો અમે ગયા હતા ને બેનો સિસ્ટર્સ ફરવા માટે, તો ત્યાં મારી ગાડી ઠોકાયેલી હતી અને સાયલેન્સર અડી ગયું હતું,
તો એના માટે મને ડ્રેસિંગ કરી આપ્યું છે. મને ડૉક્ટરે 2 થી 3 વાર ડ્રેસિંગ કરાવી ગયું. તો હવે પાછું આપણે જવાનું છે 2 દિવસ પછી ડ્રેસિંગ કરાવવા માટે. તો જો ડ્રેસિંગ કરી દીધું છે મને. હવે આ ડ્રેસિંગને આપણે 2-3 દિવસ માટે આપણે પગ પલાળવાનો નથી. ડૉક્ટરે એવું કીધું હતું. આગળ પણ એવું જ કીધેલું હતું ડૉક્ટરે કે 2 દિવસ સુધી પગ પલાળતા નહીં, તો તમે એડજસ્ટ કરજો એવું કીધેલું હતું. તો હવે ડ્રેસિંગ ચેન્જ થઈ ગયું, પાટો આપણે નવો બંધાવી લીધો. તો અહીંયા મામી પણ આવી ગયા છે. ડ્રેસિંગ કરીને આપણે દવાખાનેથી આવી ગયા એટલે ઘરે આવી ગયા. એટલે મમ્મીએ અહીંયા કપડાં પણ ગળી કરી દીધા છે. મમ્મીએ ઘરનું થોડું કામ હતું એ પતાવી નાખ્યું. હવે મમ્મી પણ આગળ રસોઈની ખબર ને શું કરે છે. તો દવાખાનેથી આવી ગયા એટલે મમ્મી પણ અહીંયા કપડાં ગળી કરી લીધા અને અહીંયા મારા મામી પણ આવી ગયા છે. હાય મામી. તો જો મામી શું લઈને આવ્યા હતા? તો મામી અહીંયા આવીને હું દવાખાનેથી આવી એટલામાં મામીએ એનું તુવેર પણ સમારી દીધી. લઈ ગઈ ને તુવેર છોલાઈ ગઈ ને તુવેર પણ છોલાઈ ગઈ. હવે મામીએ સવારે મને કીધેલું હતું કે પાણીપુરી ખવડાવીશ, તો મામી મને અહીંયા પાણીપુરી ખાવા લઈ જાય છે. તો આપણે વિડીયોને વધારે લાંબો કરવો નથી, એના માટે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, સી યુ સૂન. બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હેલો